હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું લીલી હળદરનું શાક. આ શાક આમ તો શિયાળામાં બનાવાતું હોય છે અને આ શાક શિયાળામાં સ્પેશિયલ બનાવાતું હોય છે અને આ શાક ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો શરૂ કરીએ લીલી હળદરનું શાક. તો લીલી હળદરનું શાક બનાવવા માટે અહીંયા આપણે 150 ગ્રામ હળદર, વટાણા, આદુ મરચાં, લસણ, 2 નંગ ડુંગળી, 1 નંગ ટામેટું, લીલું લસણ અને લીલી ડુંગળી લીધી છે. તો સૌથી પહેલાં આપણે એક પેપર લઈશું અને એની ઉપર હળદરને છોલવાની છે. જે હળદરની છાલ ઉપરની હોય છે ને એ છોલી દેવાની છે. અહીંયા મેં હળદરને સારી રીતે પાણીથી ધોઈને લીધી છે કે જેથી ઉપરની ડસ્ટ અને માટી હોય એ બધું નીકળી જાય. હવે અહીંયા આપણે હળદરને છોલીને પાણીની અંદર એડ કરીશું, કારણ કે જો પાણીની બહાર રાખશું ને તો હળદર કાળી પડી જશે. તો આ રીતે આપણે બધી હળદરને છોલીને પાણીમાં મૂકી છે. હવે અહીંયા આપણે એક છીણી લઈશું અને હળદરને આ રીતે આપણે છીણી લેવાની છે. તમે ચોપરમાં કરવા માંગતા હો તો ચોપરમાં પણ કરી શકો છો, પણ આ રીતે તમે ગ્રેટરની મદદથી છીણી લઈશું. હવે અહીંયા આપણે લીલી લસણ લીધું છે તો એને પણ આપણે ઝીણું ઝીણું સમારી લેવાનું છે અને આ લસણ આપણે 1/4 કપ જેટલું લેવાનું છે. અહીંયા હળદરના શાકમાં મુખ્ય લીલું લસણ અને લીલી ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તો હવે અહીંયા આપણે લીલી ડુંગળીને પણ ઝીણી ઝીણી સમારીને લેવાની છે અને લીલું લસણ અને લીલી ડુંગળી સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી હોય છે. તો આ રીતે આપણે લીલું લસણ અને લીલી ડુંગળી સમારીશું. ત્યાર પછી 1 નંગ આ રીતે આપણે ડુંગળી લીધી છે એને પણ ઝીણી ઝીણી સમારી લઈશું અને ડુંગળીને તમે ચોપરમાં પણ સમારી શકો છો. જો તમે આ બધી પ્રિપેરેશન કરીને રાખી છે ને તો લીલી હળદરનું શાક બનાવતા વાર પણ નહીં લાગે. તો હવે આપણે બધા જ વેજીટેબલ્સને સમારીને સાઈડમાં મૂકી દીધા છે. હવે અહીંયા આપણે એક કઢાઈમાં ઘી લઈશું. આમ તો જેટલી હળદર હોય એટલું ઘી લેવાનું હોય છે, પણ હું અહીંયા 1/4 કપ ઘી લઉં છું અને બીજું 2 ચમચી મોટી આપણે તેલ લીધું છે અને આગળ જરૂર પડશે તો પછી આપણે બીજું ઘી એડ કરીશું. તો હવે એની અંદર જીરું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી છે એને સાતળી લઈશું અને ત્યાર પછી હળદરને એડ કરવાની છે. અહીંયા હળદરને આપણે 5 થી 7 મિનિટ જેવી ચડવવાની છે. જો તમારી હળદર કાચી રહેશે ને તો શાકનો ટેસ્ટ કડવો આવશે, એટલે હળદરને આપણે ઢાંકીને 5-1 મિનિટ સુધી થવા દઈશું. તો અહીંયા આપણી હળદર હવે ચડી ગઈ છે. તો હવે એની અંદર આપણે 1/4 કપ જેટલું લીલું લસણ લીધું છે. અહીંયા તમે લસણની ક્વોન્ટિટી તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ત્યાર પછી આપણે લીલી ડુંગળી અને જે ડુંગળી ઝીણી સમારીને રાખી છે એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકી દઈશું અને થવા દઈશું. તો તમે જોઈ શકો છો 2 થી 3 મિનિટમાં આપણું ડુંગળી સરસ ચડી ગઈ છે. હવે આપણે એની અંદર વટાણા એડ કરીશું. અહીંયા વટાણા મેં લીલા હતા એટલે સીધા જ લીધા છે. તમે જો બાફીને લેવાય તો લઈ શકો છો અને 2 ટામેટાની પ્યુરી લીધી છે ને આ બધું સારી રીતે મિક્સ કરીને 2 થી 5 મિનિટ થવા દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સોફ્ટ થઈ ગયું છે. હવે મસાલા કરીશું. તો 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો. અહીંયા આપણે હળદર એડ નથી કરવાની, કારણ કે ઓલરેડી આપણે હળદરનું શાક બનાવીએ છીએ. તો હવે બધું શાક સરસ ચડી જાય એટલે આપણે એની અંદર દહીં એડ કરવાનું છે. અહીંયા દહીં લાસ્ટમાં એડ કરવાનું છે કે જ્યારે બધું શાક ચડી જાય અને ગેસ બંધ કરો એ પછી આપણે દહીં એડ કરીશું અને 2 મિનિટ થવા દઈશું. પછી એના ઉપર ધાણા નાખીને ગરમા ગરમ સર્વ કરીશું. આ શાકને તમે રોટલા સાથે કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો અને આવી ઠંડીમાં આવું હળદરનું શાક મળી જાય તો ખૂબ જ મજા પડી જાય. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર કહેજો. અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરજો. મળીશું એક નવા વિડીયો સાથે. બાય, ટેક કેર.